બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો કૃષ્ણ કનૈયાલાલ જય હો તારા હરિ ગુરુ સો જય હો. તો ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે બીજા દેવથી ના બને સદગુરુ તળો વિવે. એક ઘડિયાની ઘડીને વડિયાથી ને પુનિયા તુલસી સંગત સંત કી કતે કોટી અપરા. સદગુરુ મહારાજ આજનો પાવનકારી પુણ્ય પ્રસંગ પીપળોઈ ગામની ધર્મધરા ઉપર પ્રભુ ગુપ્ત એવા મંગળદાસ ના દેહ નિર્વાણ તિથિ નિમિત્તે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4 વર્ષનો વણો વીતી ગયો, સમય જતો વાર લાગતી નથી. વર્ષ તો વર્ષ, દિવસ તો દિવસ, પણ વર્ષ જતો વાર લાગતી નથી. આ જીવાની એટલું બધું કિંમતી છે. જોત જોતામાં માથે ફરફરિયો આવી ગયો, ખબર પડી. ફરફરિયો આયા પછી ખબર પડી મારું હારું હવે તો ખરેખર જે જવાની હતી એ જવાની, જેનું નામ જ જવાની, જેનું નામ જ જવાની એ જવાની, કોઈની રહી નહીં, કોઈની રહેવાની પણ નહીં. અહીંયા આગળ સંતમાં પુરુષોનું કહેવું એમ છે કે ચંદા બી દુખી, સૂરજ બી દુખી, દુખી નવલખ તારા, રાજા બી દુખી, રૈયત બી દુખી, એ બધા દુખી છે. તો એમણે છેલ્લે તાક કાઢી કહ્યું સુખી કોણ છે? તો કે ભજન કરે સોય નર સુખિયા. અઢળક સંપત્તિ છે છતાં શાંતિ નથી, સુખ નથી. બેઠે બેઠે ખાવાના દાડા આયા તાર 4 ચોકડી ડાયાબિટીસ થઈ ગયું. ડોક્ટરે કહ્યું 2 થી 3 ભાખરી ખાતા જ નહીં, અને ઘી તો ચોપડતા જ નહીં. એમાં ના પાડી દીધી. આપણને આમાં તો ઘારું ભેગું કરી છેલ્લે દાળ ફરી બેઠે બેઠે ખાવાનું જ છે. પણ હવે લોકો ખાય છે ને આપણા નહીં રહેવાનું. એમ થાય ખારું એવા મોહનથાળ ખાય છે તો લાય હું ખાઉં, પણ જોતો નહીં આ 4 ચોકડી થઈ છે. જીવનની અંદર એવું કહેવાય છે સુખ માટે આ દુનિયા બહુ મહેનત કરે છે, પણ સુખ છે ક્યાં, કેવી રીતે પ્રાપ્ત થાય એનું નોલેજ નહીં હોવાને કારણે અઢળક સંપત્તિ છે છતાં શાંતિનો અનુભવ, અહેસાસ પણ થતો નથી. ગામની ભાગોરી એક ભાઈ લુહાર હતો. લુહાર એ લોઢો ટીપે બચાવે નહીં, છાપરાનું ઠેકાણું નહીં. એમ વાળા આપા પુત્ર રૂપિયા હે પેલપા ન્યા કરે, વાયરો આપા બે હે પેલપા ન્યા કરે. દાડે દીએ એટલો લોઢો ટીપી 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 હાથે વાટેણો હદ પડી ગયેલી. અને હવે હોજના ખાઈ પીને ઊંઘી જાય તે હવાર સીધું થાય. એટલો થાક્યો પાક્યો માણસ ઊંઘી જાય.
દરરોજ આ પરિસ્થિતિ ચાલે. એ લોડા ટીપી જે દાડા કાઢતો હતો એની સામે એક કરોડપતિ ભાઈ રહેતા હતા. એમણે વિચાર્યું કે આ લુહારને થોડીક મદદ કરવા જેવી ખરી. લાય અને બચારાને એવો કંઈક ધંધો કરે, આ લોડા ટીપી મરી જશે. એવો કંઈક ધંધો કરે એટલે આ તું ₹1,00,000 આલ્યા. લે ભાઈ, આ ₹1,00,000 પાછા નહીં લેવાની શરતે, અને કંઈક આ લોઢો ટીપવાનું પડે મેળે બીજો કંઈક એવો ધંધો કર જેથી કરી દાડા હારા જાય, આ રાત તારી જાય. આ જોતો ખરો કેવી હાલત થઈ ગઈ. પેલા ₹1,00,000 મેળ્યા, લોઢો ટીપવાનું બંધ રાખ્યું. આખો દાડો ખાટલા બેઠે બહુ વિચાર્યું કયો ધંધો કરું, આ ₹1,00,000 કયો ધંધો કરું. તો અઠવાડિયામાં ડબલ થાય, મહિને ડબલ થાય, એવું કંઈક વિચાર્યું. અને બહુ વિચાર્યું. આખો દાડો જતો રહ્યો પણ સારો વિચાર તો ના. રાત પડી, પાછું ખાધું પીધું આડો પડ્યો, ઊંઘ આવી ગઈ એટલે પાછો જાગી ગયો. એકદમ જાગીને વિચાર કર્યો, સારું ₹1,00,000 બંડલ ને ઓસંગે મેલ્યું ને, અને રાતે કોઈ કાઢી જશે તો એને પાસે ₹1,00,000 બંડલ અંબાલા ઠેકવાડે પાછું એવું કંઈક મેલી આવ્યો. પાછો આડો પડ્યો, ઊંઘું જાગવું હતો, વિચાર આવ્યો પાછો કે આ ₹1,00,000 બંડલ અહીં મેલ્યું, રાતે કોઈ ફંફોજી જાય તો. પાછું લઈને પાછું ખાડો ખોદી દાટ્યું. પાછો ઊંઘું જાગવું હતો, વિચાર આવ્યો મને ડાકતી ઘડી કોઈ જોઈ ગયું હોય અને કંઈ ખેંચી જાય. આખી રાત આવું વિચારતે પેન બંડલ મેળે ઓસંગે મેળે પેન મેળે, આખી રાત જતી રહી. આખી રાત ઊંઘ્યો નહીં. સવારમાં ચા મેળીને ચા પીતા વિચાર આવ્યો, દરરોજ તો મારું કમ્પ્લેન ઊંઘી જતો હતો, આજ આખી રાત ઊંઘ ના આવી. કેમ ઊંઘ નહીં આવ્યું હોય? એટલે વિચારતે ખબર પડી, તાર તાગને આખી સરવાળો માર્યો, તારે ₹1,00,000 બંડલે એને ઊંઘવા નાખી. એટલે એને વિચારી મારું ₹1,00,000 બંડલે મારી રાત બગાડી. એટલે જઈને પેલા શેઠને પાછા આલવા ગયો. શેઠ, મારા લાખ જોઈતા નહીં. કે કેમ ભાઈ, પાછા નહીં દેવાના? મેં પહેલે શરત તો કરી, તું તાર વાપરજે, ધંધો કર સારો કે વાપર, મને નહીં જોઈતા પાછા, લઈ જા. તા કે ના. કે કેમ? કે આ ₹1,00,000 બંડલે મને આખી રાત ઊંઘવા નાખી. હજુ તો એક જ રાત મેં રાખ્યા, અને એક રાતમાં જો ના ઊંઘવા દેતો હોય તો દરરોજ હું રાખું ના, મને ઊંઘવા દે એવું લાગે. તમારે એને પેલા લુહારને કહ્યું, કયા બેસ વાત કરું. એને જે રૂમમાં રહેતા હતા ને, રૂમ બતાવી દીધો, આ 10x10 રૂમ છે, ફર્સ્ટ ક્લાસ એસી ચાલે, ફર્સ્ટ ક્લાસ મબલખનું ગાદલું છે, દરવાજો છે, દરવાજાને લોખંડનો દરવાજો છે, સીસીટીવી કેમેરો ભાઈ મેલ્યો છે, બહારી મેલી છે. તો કીડીને અંદર આવવું હોય તોય 100 વખત વિચાર કરવો પડે, તાર કીડી મહી આવે. આટલો બધો બંદોબસ્ત છે, તોય આ ₹1,00,000 બંડલે મન નતું ઊંઘવા દેતો, એટલે મેં એ બંડલ તને આપ્યું. તને ના ઊંઘવા દીધું કે મને ના ઊંઘવા દીધું? એટલે કે પૈસા મારે જોઈતા. દરરોજ તો કે એવા લોઢા ટીપીને ઊંઘી જતો તો કે હવાર ચમનો થાય, ચીવ મસરું કઈડી જાય, કોને ખબર. અને આજે તો મને ઊંઘ જ ના આવ્યો. એટલે કહેવાય છે, ધન સંપત્તિમાં સુખ નથી, વિના સંપત્તિએ દુઃખ, રસ્તો એવો ખોરીએ જેથી કરી સુખ ને સુખ. તારે બધું હોય ને સુખ ના હોય ને તો બધું હોય એનો શું અર્થ? કેટલાય ને તમે જુઓ, ઘરની બહાર જ નહીં ત્યાં કરવાનું, મય પૂરાઈ દેવાનું. સંપત્તિ બહુ છે, ધને બહુ છે, ખાવાની ઝડપ પડી, પણ જેટલું ખાય મય પડી દેવાનું. સારું શું કરાવે? અને જિંદગી એવી બંધનવાળી થઈ ગઈ છે કે હા. અને સંતોનું કહેવું એમ છે કે ભાઈ, સુખને ના માલી શકીએ તો અઢળક સંપત્તિ હોય તો કરવાની છે શું? જેના માટે આપણે રાત દાડો મહેનત કરીએ છીએ, અને એ સુખ જો પ્રાપ્તિ ના થાય, શાંતિથી બેહવાનો દાડો ના આવે તો અઢળક સંપત્તિ હોય તો શું કરી? એટલે એ સંપત્તિ અહીંયા આગળ સંતોનું કહેવું એમ છે, તમે તમારી જિંદગી તમારા રીતે જેટલી માર્યા એટલા દાડા તમારા.
બાકી બધા તો આવા રીતે જવાના ને જવાના. એટલે અહીંયા આગળ સંતોએ કહ્યું, સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ હરે માળા ફરે હાથ મને મન ફરે સંસાર માળા ફરે હાથ મને મન ફરે સંસાર માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર થોડા ઓટ ફફડવા દેજો. ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જળ. ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જળ. મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે. મનના મેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે. પૈસા લઈને મંદિર હાટા દર્શન કરી પાછા ફર્યા. પૈસા લઈને મંદિર હાટા દર્શન કરી પાછા ફર્યા. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. આ સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે. સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે. કોણ લે તો પૂછ્યા તારે ભગવાન બેઠો શું કરે. કોણ લે તો પૂછ્યા તારે ભગવાન બેઠો શું કરે. માળા ફરે હાથ મને મન ફરે સંસાર. માળા ફરે હાથ મને મન ફરે સંસાર. માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર. માળા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં. આ પવનો ફેરો તારવા મનુષ્ય જન્મ ધર્યો. પવનો ફેરો તારવા મનુષ્ય જન્મ ધર્યો. કરવા જેવો નહીં કરો તો પવનો ફેરો નહીં ચડે. કરવા જેવો નહીં કરો તો પવનો ફેરો નહીં ચડે. સદગુરુ સાચા નહીં મળે તો પવનો ફેરો નહીં ચડે. સદગુરુ સાચા નહીં મળે તો પવનો ફેરો
હાથમાં મન ફરે સંસાર, માળા કઈ ફરે છે વિઠ્ઠલ પર? હાથમાં ફરે અને મન સંસારમાં ફરે. અહીંયા આગળ સંતોનું કેવું એમ છે કે માળા નહીં ફેરવો ચાલશે પણ મનનો મણકો ફેરવવો પડે. કયો મણકો ફેરવવાનો? મનનો. અને મનનો મણકો જ્યાં સુધી નહીં ફરે ત્યાં સુધી દરેક વ્યક્તિનો ખાલી વિચાર બદલવા. અવરા વિચારો જે ચાલે છે, આ મન બીજું જે વિચાર કરે છે ને, એ જ્યાં સુધી બીજો વિચાર કરે છે ને વિચારવા જેવું નહીં વિચારે ત્યાં સુધી એને શાંતિ થવાની નથી. હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા મનડા મોને તો ભક્તિ વર. શું ચાલે છે અહીંયા આગળ? આગળ કાઢો સપુભાઈ, તમારે જવાનું કામ કરે અને તમારા હિતનું જે વિચાર હશે ને, તમારા ભવિષ્યનું, તમારા હિતનું જે વિચાર હશે ને, એ અહીંયા આગળ કંઈક ને ઓછું ફાવે. એ તમારા હિતની વાત, જેણે હિતની વાત કરી, ફાયદાની વાત કરી, એટલે તરત એની આડઅસર થઈ. નરસિંહ મહેતાએ કહ્યું કે ભાઈ નરસિંહ મહેતાએ કહ્યું, કોણે કહ્યું ખબર? તિલક કરતા 53 ગયા. અખા ભગતે કહ્યું. જો એ આવતું પણ આ પછી વચ્ચે વાતમાં કેવું નીકળી. અખા ભગતે કહ્યું ભાઈ તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા તીરથ ફરીને થાક્યા ચરણ, તોય ના પહોંચ્યા હરીને શરણ. તિલક કરતા 53 કહીને તો ચોલા કઈ ધોરું હોત થઈ કાયમ કરવાનું. પણ આ તિલક કરતો અખા ભગત ને તિલક ચોલો કરતો 53 વર્ષ થયા. અખાને 53 વર્ષ તિલક કરતો કે તિલક કરતો 53 ગયો. જપ માળાનો નાકા ગયો એટલે જે પેલી માળા ફેરો તેનું નાકું હોત ગઈ. તીરથ ફરી પોક્યા, થાક્યા ચરણ, તોય ના પોક્યા હરિના શરણ. એ કોણ ફૂંકાયા બંધાવી કંઠી રે તે તો સારું થયું. જોજો ધન રાખજો. પણ છૂટી નહીં બ્રહ્મ ગ્રંથિ રે તે ઠારું થયું. હા, અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભયો. એ લેવાય છોકરો પૈણાઈને નાચ્યા. બોલ અંબાલા પૈણાયા પછી નાચ્યા. અને પાછો કે શું પેલા એમ કે છોકરી પક્ષ વાળો અમે ઈડરીઓ ગઢ જીત્યા. અને જીત્યા વાત સાચી છે. જીત્યા વાત દીકરીનું લગ્ન થયું. લગ્ન થયા પછી 6 મહિના પછી જમાઈ મૂકવા આવ્યા. લેન પાછા આવ્યા અને આઈને કે છે કોઈ લો મારે નહીં મેર આવે. કે ચમ મેર નહીં આવે? કે તમે મેં તેના ચોખવટ તમારે કરી હતી, એને શું ખાવા જોઈએ, શું પીવા જોઈએ, એ બધું ચોખવટ કરી હતી, બરાબર? તે તમે જૂઠું બોલ્યા છે. કે હું કશું જૂઠું નહીં બોલતો. તેણે જે હતું એ બધું મેં તમને કહ્યું. કે પણ મારું લોહી પીવે એ તમે કહ્યું? મારું લોહી પીવે અંબાલા. ત્યાં જમાઈરા તમે કે તો સાચું બોલ્યા અંબાલા. મેં તમને પૂછ્યું તું ઘૂંટો લોસો તા કે ના કહેતા, તમે નહીં કહેતા કે એટલે તમે છુપાયું. એવું અમે છુપાયું.
એટલે કેવું પડે કે ઈડરિયો ગઢ જીત્યા એ વસ્તુ 100%. પણ અહીંયા કર સંતો કહે છે કે ભાઈ કોણ ફૂંકાયા બંધાવી કંઠી એ તો સારું થયું, પણ જૂઠી ભ્રમણાઓ જે છે એ છૂટી જવી જોઈએ, એ ના છૂટી એ નઠારું, એટલે એ ખોટું થયું. ફાયદો થવો જોઈએ. એક વસ્તુ આમ કરીએ એની સામે બીજો ફાયદો થવો જોઈએ. થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જ જોઈએ. હા, નિશાળની અંદર બધા છોકરા ભણવા જાય અને અંદર એક શિક્ષકે એક બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે ભાઈ આપણા ગુજરાતમાં જેવું જી બોર્ડ છે એવું અમેરિકામાં હોય કે ના હોય? એટલે લગભગ 50 છોકરા હતા, એમાં 49 છોકરા એટલે કહ્યું કે સાહેબ હોય જ ને, કે ના હોય એવું હોતું છે. તારે એક છોકરાએ ના કહ્યું ના હોય. તે બધા છોકરા પેલા છોકરા હોતું જોવે. સાહેબે ટેડકાયો, સાલા સુવર કે ઊંઘો હું જાગો હું કે મેં શું પૂછ્યું કે છે કે ગુજરાતમાં જેવું ઇલેક્ટ્રિક બોર્ડ છે જી બોર્ડ છે એવું અમેરિકામાં હોય કે ના હોય? ત્યાં કે પ્રશ્ન મને યાદ છે કે હું જોઈને જવાબ આલો કે ના હોય. આ બધા 49 કે હૈયે નહીં સાચું લાગતું તને અને તું ના કહું છું કે છે સાહેબ ગરમ છે કે સાહેબ ગરમ ના થઈ શકે કે આપણા ગુજરાતમાં જેવું જી બોર્ડ છે એવું અમેરિકામાં ના હોય. કેમ ના હોય? કે અહીં ભણવા કે બેહી રહેવા? પેલા છોકરાએ કહ્યું સાહેબ ના હોય. એટલે ના કેમ હોય? ત્યાં અહીંની લાઈટ કરી દે તો ના હોય કે લાઈટ હોય બધું હોય પણ જી બોર્ડ ના હોય. એટલે સાહેબ ખાસું બોલ્યા. પછી છોકરાએ કહ્યું જી બોર્ડ નો સ્પેલિંગ શું થાય? કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ. કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ અમેરિકામાં હોય? તા સાહેબ ને હું આમ પકડાય. વાતે સાચી છે. એટલે બધા આડે હાથરે હેડતા હોય પણ તમારે નહીં હેડવા. એ તો આગળથી ચાલતું આવ્યું હેડી હેડી કરે લોકો. એટલે આપણે તો વિચારીને પગ મેળવા અને પેલા વિચારીને સાહેબ ને કોણ બટી પકડાય. પકડાયો ના પકડાયો? આ તો આગળ વાળાએ આ કહ્યું એટલે પાછળ વાળાએ હા હોવે હા હોવે. અહીં તો કેટલું ચાલે હા હોવે હા હોવે હા શું હા હોવે કર્યામ ને કર્યામ તો માથે ફરફરીઓ આવી. એટલે કેવું પડે કોણ ફૂંકાયા બંધાવી કંઠી એ તો સારું છે. એ વસ્ત્ર રંગ્યા હાથે લીધી માળા તે તો સારું થયું. વસ્ત્ર રંગ્યા હાથે લીધી માળા તે તો સારું થયું. નિજ માહે હરી ન નિહાળ્યા રે તે નઠારું થયું. ભગવાન પોતાના ના જોયા, બધે જોયા. બધે પણ પોતાના ના જોયા એ ખોટું છે. અને પોતાના દેખાવા જોઈએ ને બધે દેખાય છે ત્યાં પોતાના ના દેખાય. પણ કૃષ્ણને બધા માને, કૃષ્ણને બધા માને પણ કૃષ્ણ જે કહે ને એ કોઈ નહીં માનતું. એટલે આપણે એ કહે એ માનવાનું, એમને નહીં માનવાનું. બંધ ધંધા કરતો આપણે એ કહે એ માનવાનું. એ શું કે છે કે ભાઈ હું સર્વ વ્યાપક એટલે બધે રહેલો છું, મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી કઈ. એટલે એ નહીં માનવાનું. તાર બધા નામ હોય તાર પોતા નામ ના હોય કે ના હોય પણ અહીં ના દેખાય બીજે દેખાય. એટલે કહ્યું આપણા ગામનો વાંદરો બીજા ગામમાં જાય કશું દેખાય? અહીં જેમ ના દેખાતું હોય બીજે શું દેખાય? એની એ દેખાય છે ને એ તો આગળ વાળા કહેતા હતા હોવે હોવે એટલે એવું કે બાકી એને નહીં ખબર પડતી પડે. તારી જાતરાયો પગે ચાલી રે તે તો સારું થયું. હેડી ગયા. ઓહ તો મારા 61મું વર્ષ છે. વર્ષ ગણી રાખે. આ 61મું વર્ષ કે મારે આ વખત જવાનું છે. તે 61 વર્ષ થયા હજુ કરો હોય શું? કોઈ ધક્કા ખા કરો. હા, અમારા આજકાલના છોકરા હારા 2 થી 3જી જગ્યાએ જોવા જાય તો નક્કી કરીને આવે અંબાલા પાસ કે પાસ રાગે પડી જાય.
આજકાલનો અને 61 વર્ષથી હેડ કરો તો હજુ રાગે જ નહીં પડ્યા, હજુ પાસ તો પડ્યા જ નહીં. ત્યાં પડશે જ્યારે ધક્કા ખાખા કરવાના સંભાળ. આ બેથી ત્રીજી કઈ જગ્યાએ જોવા જઈએ તો બસ એ તો શેર કરી દેવાનું. આ તમાકુ વેચવા વાળા કે બેથી ત્રીજો વેપારી આવે ને ફટકારી મારવાનું. નહીં તો રહી ગયું. તાર 60 વર્ષથી હજુ તો પુણ્યમો જ ભરવાની 1100 જ ભરવાની ચાલે તો આપણે રાગે ક્યાં પડ્યું? આ વખતમાં જો રાગે ના પડ્યા પછી બલાડા કૂતરા મૂંઢમાં કશા મેર આવવાનો? આ એક જ મોકો, બીજા કશા મેર આવવાનો? હા, તન તોડી ગાયું આખી રાતે તો સારું થયું. એ હરી દીઠા નહીં પર ભાતે રે તે નથારું થયું. આખી રાત ભજન ગાતા હતા. પ્રભાત એટલે હવાર. આમ તો પ્રભાત મહારાજ નું કેવું છે, પણ પ્રભાત મહારાજ એમ કે પ્રભાત એટલે હવાર. હવાર દાડો ઉગે તાર ભગવાન દેખાવા જોઈએ ને, તાર ના દેખાય ને એટલે ધૂળહો ઉપડ્યા જેવું થયું. આપણે એવું ના થાય. આજ રાતનો ફેસલો લાવી દેવો. તારે એ એના મનમાં સમજે છે નહીં? એના મનમાં સમજે શું એમ જે થાય. એટલે આ એનો તાજ કાઢવા માટેનો સરવાળો મારવા માટે એનું તારણ કાઢવા માટે આ એક જ વખત અને મોકો મળ્યો. અને આ વખત જો મોકો ગયો તો પછી કોઈ એવો વખત અને સમય આવવાનો નથી. અને આવા ભજનો કરી 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 કેટલી રાતો જતી રહી, કેટલા દાડા જતા રહ્યા. આગળ વાળા કોશિયો તોડી ગયા પણ કશું ના થયું. હવે આ જ સમયની અંદર ફેરી દેવું છે, કંઈક મેળવી લેવું છે, કંઈક પ્રાપ્ત કરી લેવું છે ને એના માટે વખત આવ્યો. અને આ પેઢીએ જો મેર આવી જાય તો કેટલી પેઢીઓ કહીને બધેનું સફળ થઈ જાય ના થઈ જાય? હા, વિઠ્ઠલ થઈ જાય. અને એના માટે આ વખત અને મોકો આવ્યો છે ને આ વખત હાથમાં જવા દેવો. હા, એટલે કહેવાય છે એ તારો મન ખાજન મોયે જાય રે તારો ભોગત જન્મ માયો રે નર નો મન જાડું રામ નું બેજી તારો મન ખાજન મોયે જાય રે તારો ભોગત જન્મ માયો રે નર નો મન જાડું રામ નું બેજી. શરદી સાહેલી પોણી સંતરીને જડબારવાને હસે રમે હાથ તાજી રે તેની સુરતા બેરલિયો મોય રે બઈ બઈ સુરતા બેરલિયો મોય રે તારો મન ખાજન મોયે જાય રે તારો ભોગત જન્મ માયો રે નર મન જાય રામ નામ રે મંડળીએ ખેડર ચાવીઓ રે સવાલો સવલો દુરે પેલા નટને એની સુરતા દોરલિયો મોય રે બઈ બઈ
મોય રે નાર નામ ન જાણ્યો રામનું દેવી તારો મન કાજલ મયે ગાય રે તારો ભોગત જન મારો માયો રે નાર નામ ન જાણ્યો રામનું દેવી હંસની વિયાણી દરિયા પેટ મોહને તારો કરવાન તારો ચરે ને પોહણી પીવે એની સુરતાએ ડલિયો મોય રે બઈ બઈ સુરતાએ ડલિયો મોય રે નાર નામ જાણ રામ તુરેલી તારો મન કાજલ ભયે ગાય રે તારો ભોગત જન મારો માય રે નામ ના જાણ્યો રામ નામ सूरज आँख में खिला फूल चढ़ो रे देवड़ तारा पड़ी रे जासे रोई रोई रजनियो गाय रे बाई बाई रोई रोई रजनियो गाय रे देवा नाम न जाण્યું રામ તુરેલી તારો મન કાજલ ભયે ગાય રે તારો ભોગત જન મારો માયો રે નાર નામ ન જાણ્યો રામનું દેવી હાથી પર પાન નવ ઓડીએ ના મોડીએ વડલાના આપણા મા બાપની સેવા કરીએ ના દઈએ ગુરુજીને ગાળ રે ભાઈ ભાઈ ના દઈએ ગુરુજીને ગાળ રે સેવા ના ચાલવાનો રામનો દેવી તારો મન કાજલ ભયે ગાય રે તારો ભોગત જન મારો માયો રે નામ ના જાણ્યો રામનો દેવી
ગુરુ દાતા મેરા બલ ગુરુ દેવા મારા